એ વ્રત કરવા બેસી ગયા અને વ્રતના પ્રભાવથી વ્રતની અંદર તપ હોય અને એ તપથી તમારી પોતાની જે કંઈ પણ મનોકામના હોય એ પરમાત્મા પૂર્ણ કરે. પણ નિયમો છે વ્રતના, એ પ્રમાણે વ્રત થાય તો. આપણી સંસ્કૃતિ અત્યારે બહુ પાછળ છે આ બાબતે. દુઃખ થાય કેતા શનિવાર આવે તો 12 વાગ્યા પછી અરે પાછા એમ કે હવે 12 વાગી ગયા. તમે હિન્દુના સંતાન છો એટલું તો વિચારો કે આપણી સંસ્કૃતિને તારીખ સાથે શું લેવા દેવા છે? તમારો સનાતન ધર્મ છે. તમે એટલું તો વિચારો કે આપણે તારીખ સાથે કઈ લેવા દેવા નથી. કેલેન્ડર આપણું છે જ નહીં. મહાપુરુષો કહે છે મરણ તિથિનો મહિમા છે મોટો. આપણે તો તિથિને માનવા વાળા છે. હે આપણે તારીખ સાથે શું છે? જેને વ્રત કરવું હોય એના માટેની વાત છે. શનિવાર તમારે રહેવો હોય તો શનિવારે બ્રહ્મ મુહૂર્ત થાય ત્યારથી તમારો શનિવાર ગણાય અને રવિવારે સવારે સૂર્યનારાયણ ઉગે ત્યાં સુધીનું એ વ્રત ગણાય, જો રહેવો હોય તો. એટલે કોઈ પણ વ્રત, શનિવાર મારા મગજમાં આવ્યો એટલે શનિવાર બોલ્યો, પણ 12 વાગ્યે વ્રત પૂરા થાય એવા કોઈ વ્રતો આપણી સંસ્કૃતિમાં છે નહીં, સનાતન ધર્મમાં તો નથી. અને આ બે સનાતનને હારે લઈને ફરવા વાળો છે. મને હજી રામકૃષ્ણમાં કઈ ખબર પડી નથી એટલે મેં કોઈને જુદા કર્યા નથી. હું તો સનાતનનો વ્યક્તિ છું. સનાતનને સાથે લઈ મને ઘણી વાર એવો વિચાર આવે, આમાં તો ઘણા છે એટલે બોલાય ખરું, કે કોઈને દોરો બાંધી દીધો ને માથું દુખતું બંધ થઈ જાય છે. હે તો આમાં છે હશે ઘણાય. એક છોકરાને ડોક્ટર બનાવવો હોય ને તો રોડ પથની 20 વીઘા વેચવી પડે. એ ખોટું છે? ત્યારે એક છોકરો ડોક્ટર થાય. કોઈ 5 દાણા આપે માથું મટી જાય, કોઈ દોરો બાંધી દે માથું મટી જાય એવું થાય. ડોક્ટરોના છોકરા શું કરશે? પણ અંધશ્રદ્ધામાંથી માણસ બહાર નથી નીકળતો. કપડું હોય કપડું એને સારું દીધું એટલે સારું થઈ જ જાય. અમારી માવડીઓનો વિષય છે કે ન થાય? કોઈ માતાજી એવો સંકલ્પ કર્યો કે આ મારા સસરાનો પેરણ ધોળું થઈ જાય તો હું 11 શરીર વાલે સપ્તાહમાં હે કે દાદાનું આ પેરણ ધોળું થઈ જાય તો હું 11 નું ફૂલ દેવાય કપડા એને સાબુત દેવાય. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે સત્ય છે એ છે, જે નથી એ નથી. જે કઈ કરો એ શ્રદ્ધાથી કરો, અંધશ્રદ્ધાથી નહીં. અને બીજી વાત એ હું આગળ પણ બોલીશ કે આપણી સનાતનની જે પરંપરા છે ને એમાં અંધશ્રદ્ધાને ક્યાંય સ્થાન જ નથી. આપણી સનાતન ધર્મની જે પણ પરંપરા છે એમાં અંધશ્રદ્ધાને ક્યાંય સ્થાન નથી. ઓલા ગરધણી રાંધણ કરે, મહારાજ પૂજા કરાવવા જાય, હરિ મહારાજ અને સાંજે કોઈ આવીને 5 ચપટી ઓલા દાણા દે ને એમ કે પૂગી ગયા તો જ પૂગ્યા, નકર બધાય ખોટા.
હે નકર ગરદણી ખોટા ને મારા દેવ ખોટા. હવે તો બહાર નીકળો, જીવવા જેવું યુગ છે હો. પણ શ્રદ્ધા છે. ભાગવતજીનો પહેલા શ્લોકની અંદર જ બતાવ્યું છે સત્યમ પરમ ધીમહિ. સત્યતાથી કોઈ પણ વસ્તુનું તમે આચરણ કરો, સત્યતાથી કોઈ પણ ધર્મનું સેવન કરો, સત્યતાથી કોઈ પણ ગ્રંથને તમે સાંભળો, અને એક નાનામાં નાની ખૂબ જ મોટી વાત કરી દઉં કે તમારા જીવનનો કોઈ પણ જવાબ જ્યારે તમને ન મળે ને, તમારા જીવનનો કોઈ પણ પ્રત્યુત્તર, કોઈ પણ જવાબ જ્યારે તમને ન મળે ત્યારે માત્ર એકવાર ગીતાજી ખોલજો, એટલે તમારા જીવનના તમામ જવાબ તમને ગીતાજીમાંથી મળશે. આ તાકાત છે આપણા સનાતન ધર્મની. એટલે નાની દીકરી હતી ને, એને કોઈ મહેમાન પૈસા આપીને જાય, એટલે રામાયણમાં મૂકી દે, ભાગવતજીમાં મૂકી દે. ઘરે ગ્રંથ હતો ને એમાં પૈસા મૂકી દે. એના પિતાજીએ કીધું બેટા આપણે તો આટલી બધી તેજોરી છે, આ રામાયણમાં ને ગીતાજીમાં ને ભાગવતજીમાં કેમ પૈસા મૂકે? એટલે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે કદાચ આપણા ઘરે કોઈ ચોર આવશે ને, ચોરી કરવા કોઈ વ્યક્તિ આવશે તો આ ભાગવતજી નહીં ખોલે, આ રામાયણ નહીં ખોલે, એટલે મારા પૈસા એમને બચવાશે, અને જે આ ખોલશે એ ચોરશે નહીં. જે ભાગવતજી ખોલશે એ પૈસા નહીં આપે, અને જે પૈસા લેવા આવ્યો છે એ ભાગવતજી નહીં આપે. એટલે મારા પૈસા સચવાશે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા સનાતન ધર્મની અંદર આપણે કોઈ પણ પુરાણ લે, મારા ગોદડ સાહેબ લખે સૌડ શાસ્ત્ર ને અઢાર પુરાણ એક સનાતનની પરંપરા છે. ષડ શાસ્ત્ર, 18 પુરાણ, 21 બ્રહ્માંડ, 4 વેદ, પણ છતાં સાહેબ બનશે ન્યારા મુદળ સાહેબ લખે સનાતનની પરંપરા. મૂળ વાત ઉપર જઈએ, સનાતનની પરંપરા બહુ મોટી છે, સનાતન ધર્મ બહુ મોટો છે. વંદન છે જેને વાડા કહેવાય એને, આપણે કોઈની નિંદા કરવા માટે આ સ્થાન નથી. આ તો વ્યાસનો ખોળો છે. તો મેં થોડી વાર પહેલા તમને જે સૂત્ર કહ્યું ભાગ્ય ને તો સંભવતે ન તો પુરુષાર્થ ને, એ મને પણ લાગુ પડે છે કે આ તો ભાગ્ય હોય તો મળે.
ના તો પુરુષાર્થ. ભાગ્ય વગર આ વ્યાસનો ખોળો ન મળે. પણ શાસ્ત્રોની અંદર તાકાત કેટલી છે, આપણા વેદોની અંદર તાકાત કેટલી છે, આપણા પુરાણની અંદર તાકાત કેટલી છે. એટલું જ નહીં, પણ આપણા સનાતન ધર્મની અંદર તાકાત કેટલી છે. અને તમામ ગ્રંથોનો જો કોઈ સાર હોય ને તો શ્રીમદ ભાગવતજી છે. તમે રામાયણ, શિવ પુરાણ, દેવી ભાગવત કે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, કોઈ પણ પુરાણની કથા તમે લેશો પણ સાર તો ભાગવતજીનો જ આવશે. બધા ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવતજી છે. માં જગદંબા તપ કરે છે સંતાનની પ્રાપ્તિ માટે. અહીંયા ભગવતી જગદંબા મહાદેવને જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન પ્રમાણે એ સમય થયો છે. એટલે માં ભગવતીને સાથે લઈ ભગવાન ભોળાનાથ એમને અમર કથા સંભળાવવા માટે લઈ જાય છે. કથાનો નિયમ હોય કે કથા સાંભળતા સાંભળતા આપણા વડીલો વચ્ચે વચ્ચે હોકારો આપે, હરે નમઃ, હરે નમઃ. શું ગામડાની મજા હતી. પણ અમે વડીલોને તમે બધા આ ટેકનોલોજી વાળા બગાડ્યા. મહાદેવજી કહે છે દેવી હું તમને કથા સંભળાવું એના માટે એકાંત જગ્યા જોઈએ. એટલે એમને અમરનાથની ગુફાની અંદર ભગવાન લઈ જાય છે. પોતાની જોડીમાંથી એક અઘોર શંખનો ભગવાન નાદ કરે અને એ શંખના નાદથી કોઈ પણ જીવ ત્યાં હાજર ન રહે, એ જગ્યાને છોડી નીકળી જાય. એટલા માટે ભગવાને આ ઘોર શંખનો નાદ કર્યો છે. પછી માતાજીને સામે બેસાડ્યા અને કહ્યું કે હું તમને કથા સંભળાવું છું, તમારે મને વચ્ચે હોકારો દેવાનો. હરે નમઃ, હરે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ કોઈ ધૂન નથી. આ શ્રી હરિ નારાયણનો દ્વાદશ અક્ષરનો એક મંત્ર છે. મંગલાચરણમાં રોજ એક જ ધૂન આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ માનસ પૂજા છે. પછી એમ થાય કે આટલા બધા શાસ્ત્રીય સંગીત વાળા ભેગા કર્યા છે, પણ આ એક જ ધૂન આવડતી હશે. પણ એ ધૂન નથી. તમે કદાચ કોઈ દ્રવ્યથી પરમાત્માની પૂજા ન કરી શકો તો કથા મંડપમાં જ્યાં સુધી બેઠા હો ત્યાં સુધી માત્ર હરિ નામનું સંકીર્તન કરો. માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ થાય ને તો કૃષ્ણ સમો તો કોઈ દેવ નથી. એટલે જેટલું થાય એટલું હરિ નામનું સંકીર્તન કરજો. જેટલું થાય એટલું. મને આજનો મેં કીધું ને, આજનો દિવસ તમારા બધા માટે જ છે. કથા તો હું કાલથી કરીશ, પણ મને ખબર પડી જાય કાલથી, ઓલા ડોક્ટર નાળ પકડે ને એ ઉપરથી ખબર પડી જાય કે હવે આમાં 200 પાવર ની આપવી કે 500 પાવર ની. એટલે રિએક્શન નો આવે ઈ જોવું પડે ને.
અને મહત્વ નામનું છે હો, એટલું યાદ રાખજો. મહાપુરુષો કહે છે નથી આમાં એ કોઈ યોગ કે સિદ્ધિની જરૂર, નથી આમાં યોગ કે સિદ્ધિની જરૂર, નામ નથી આમાં કોઈ યોગ કે સિદ્ધિની જરૂરી. પરમાત્મા મહાપુરુષો કહે છે નામ સાહેબ કા નૂરી, બસ માત્ર નામનું સંકીર્તન કરો. તુલસીદાસજી લખે છે કલયુગ કેવલ નામ આધારા, સુબીર સુબીર ભવ ઉતરહી પારા. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ સુમીર 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 કોઈ મકાન બનાવવું હોય ને તો ઉગમણો બારમાં બનાવીએ, કોઈ મંદિર બનાવવું હોય તો ઉગમણો કે ઉત્તર દિશામાં બનાવીએ. તુલસીદાસજી લખે કે तुलसी सीता राम को रीत भजो के ठीक, खेतर में जो वावीए उल्टा सुल्टा बीज. વાવણી વાવવા જાવ એનો કઈ નિયમ કરો કે દાણો ઉગમણો પડે તો ઉગે નહીં ને? તમે ગમે એમ નાખો છો ઉગી જાય છે ને? એમ હરિ નામનું સ્મરણ તમે ગમે તે કામ કરતા કરતા કરશો. આગળ કથા આવશે ભગવાનના નામનો કેટલો મહિમા છે છઠ્ઠા સ્કંદની અંદર. નામની અંદર તાકાત મોટી છે, એટલે જેટલું થાય એટલું સભાજનો પરમાત્માના નામનું સ્મરણ કરજો. કથા મંડપ પૂરતી મર્યાદિત જ છે. જેવા મંડપ બહાર નીકળશો એટલે હું સમજી ગયો, તમે સમજો છો. પણ જ્યાં સુધી મંડપમાં બેસો ત્યાં સુધી હરિ નામનું સંકીર્તન કરવું, નારાયણના નામનું સ્મરણ કરવું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય. જેટલો મહિમા શ્રીમદ ભાગવતજીનો છે, ભાગવત શ્રવણ કરતા કરતા તમે ખાલી નામનું રોજના 5 નામ લ્યો પરમાત્માના. વિચાર કરો, રોજના તમે ભગવાનના, તો ભગવાન તમારો, હું જે ભગવાનને ભજું છું એને તમારે ભજવા જરૂરી નથી. હું જે ભગવાનની પૂજા કરું છું એ ભગવાનની તમારે પૂજા કરવી જરૂરી નથી. પણ તમને જે ભગવાન વાલો હોય, તમને જે ભગવતી વાલી હોય, તમને જે સંપ્રદાય વાલો હોય એની તમે પૂજા કરો. કેમ કે ભગવાનમાં મને ખુદને ખબર નથી પડતી, એટલે મેં કોઈ દિવસ કોઈને કીધું નહીં કે આપ જે કરે છે ને વંદન ભગવાન 100 વર્ષના કરે. ઘણા કે રામ મોટા તો હશે, ઘણા કે કૃષ્ણ મોટા હશે,
ઘણા કે રામાપીર બાપા મોટા તોય હશે, આપણને તકલીફ જ નથી કોઈ યાર. કેમ કે કબીર સાહેબ લખે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે પણ પાણી સબ મે એક. ખાલી વાસણ જ કબીર સાહેબ કે જુદા જુદા છે, જો છે ને એક એવું બીજું નહીં. વિચારતો એમ કહે ટીબાઈ કેટલા હશે? નકર એક એવું બીજું છે. કબીર સાહેબ જે લખે હું નથી કહેતો, બર્તન સબ ન્યારે ન્યારે, બધા વાસણ જુદા જુદા, કાગળ ને હાંડો ગોળી, પણ પાણી સબ મે એક. પાણી બધામાં એક છે. સબ ઘટ મેરો સાઈ રહે, ખાલી ઘટ નહીં કોઈ. પણ મહાપુરુષો કહે છે બલિહારી વો ઘટ કી જો ઘટ પ્રગટ હોય. બલિહારી ઈ ઘટની છે કે જે ઘટ જાગૃત હોય છે, જેનો આપણે કહીએ જેનો ભગવાન ઘેરે હોય, જેને પરમાત્માની કૃપાથી સારી, જેની સારી વિચારધારા હોય, જેનો સારો વ્યવહાર હોય, જેની સારી વાણી હોય, એવા પરમાત્માની કૃપાથી જેને આવું બધું પ્રાપ્ત થયું હોય, એટલે પરમાત્મા તમારો. તમને જે ભગવાન વાલો લાગે. મારે વાત ઈ કરવી છે, રોજના 5 નામ લ્યો એટલે મહિનાના 150 થાય. એક વર્ષના 1800 થાય. રોજના ભગવાન તમારો, ફરીથી કહીશ મારો નહીં, તમને જે ભગવાન વાલો હોય એટલે રોજ 5 નામ લ્યો એટલે મહિનાના 150 થશે, એક વર્ષના 1800 થશે. અને હવે ચેલેન્જ કે જેથી તમારા કામ નહીં આવે તેથી તમે લીધેલું નામ તમને કામ આવશે. જો લીધું હશે તો સમરતો સુધરે મન ક્યાં મેરા, સમરતો સુધરે મન તમે જે નામનું સ્મરણ કર્યું છે, કરેલું વાલેલું. જો આ ભૂમિ છે ને, આ તો ખેતી પ્રધાન દેશ છે, ભારત ભૂમિ છે ને, અહીંયા તો મારા વાલા જે વાવો ઈ ઉગે જ. પણ જો વાવવામાં ઉતાવળ કરી તો વડીલોને ખબર હોય છે અહીંયા રહેતા છે ને પાછું સોંપવું પડે. સોંપવું પડે ને, પછી આપણે ઓળે બેન અફસોસ કરી કે વાવવામાં થોડી ઉતાવળ થઈ ગયો, આ પાછું સોંપવું જોઈએ. તો મારે વાત ઈ કરવી છે કે મારા વાલા વાવણી જેવી કરો, ઉગ્યા પછી અફસોસ જ ન થવો જોઈએ. તમારા જીવનનો એકડો જ એવો ફૂટો કે 100 સુધી તકલીફ જ ન થાય. કેમ કે તુલસીદાસ જે લખે છે સુર દુર્લભ મનુષ્ય તન પાવા. સુર એટલે દેવતા, અને દેવતાઓથી પણ જો દુર્લભ એવો મને તમને કોઈ અવતાર મળ્યો હોય તો એ માનવ દેહ છે. એટલે આ માનવ દેહને સાર્થક કરવા માટે શું કરવું? માત્ર હરિ નામ સંકીર્તન. હા, વ્રત, જપ, તપ, યોગ, અનુષ્ઠાન, સાધના થાય તો એ અલગ વસ્તુ છે. નહીતર તુલસીદાસે કહ્યું એમ કેવલ નામ આધાર, ખાલી નામ સ્મરણ કરો. કહેવાનો મારો ભાવાર્થ કે કોઈ પણ સભા મંડપની અંદર તમે બેઠા હો અને કઈ ધર્મ કથા શરૂ હોય તો
એ દરમિયાન આપણે હરે નમઃ મનથી સ્મરણ કરવું જોઈએ. મહાદેવજી એ કહે છે કે હું કથાનું શ્રવણ કરાવું, તમારે મને હોકારો દેવાનો છે. અને આંખ બંધ કરો એટલે બે કામ થાય, કાં સમાધિ લાગે અને કાં રાધે રાધે. સમજી ગયા ને? આંખ બંધ કરો એટલે બે કામ થાય, કાં સમાધિ લાગે નકર ઊંઘ આવે. ભગવાન અમર કથા કહે આ પરાક્રમ છે. 2007 માં અમે લઈ આવ્યા ભાઈ નિખિલભાઈ, એ દેવળિયા પાર્ક આવ્યું ને, દેવળિયા પાર્ક ની અંદર 2007 માં હું ઇન્દ્ર ભારતી બાપુ ભાટવડ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ અને શ્રી હર્ષુદગીરી બાપુ ગૌસ્વામી ભજન આરાધક ભેડમાં છે વિકાસા ગામ, અમે 3 જણા 2007 માં અહીંયા 1 મહિનો શ્રાવણ માસનું અનુષ્ઠાન કરવા આવ્યા હતા દેવળિયા પાર્ક. અને ત્યારે હર્ષુદ બાપુ પેલી વેલી આ બનાવેલી ઢોલ જે અત્યારે જગ પ્રખ્યાત છે, આ ઢોલ હર્ષુદ બાપુ લઈ આવ્યો. વાત કરો તો મારા રામની બીજી વાત હવે માર્કેટમાં આવી, પણ આનું સર્જન 2007 માં કર્યું. અને આજથી 10 વર્ષ પહેલા આ ઢોલ, આજથી 10 વર્ષ પહેલા અમારે ભાનુબેનના વેવાઈને મેં ગાયેલી છે. આજથી 10 વર્ષ પહેલા કથાની સીડી જોજો. પણ નામની અંદર એ તાકાત છે, ભજનમાં એ તાકાત છે, હરિસંકીર્તનની અંદર એ તાકાત છે કે તમે ઈશ્વર સુધી પહોંચી શકો. આ ભૂમિ ઈ છે, અહીંયા કઈ વ્યર્થ ન જાય. ઉગે તો ખરું, સમય લાગે ઘણીવાર. પછી જગ પ્રખ્યાત થાય, પણ સમય લાગે. મહાદેવજી આસન લગાડીને બેઠા છે, સમાધિસ્થ થઈ. માં ભગવતી એમની સામે બેઠા છે અને પરમાત્મા એને અમર કથા સંભળાવે. અમર કથા સાંભળતા સાંભળતા હરે નમઃ હરે નમઃ આ શબ્દનો ઉચ્ચાર થાય. આ બાજુ વ્યાસજીના પત્ની અરણી દેવી પોતાને સંતાન નથી એટલે સંતાનની પ્રાપ્તિ માટે ભગવાનનું ભજન કરે છે, અનુષ્ઠાન કરે છે, તપ કરે છે. ભગવાન શિવજી અમર કથાને પૂર્ણ કરી અને પોતાની આંખ ખોલીને જોયું તો સતી તો નિદ્રાધીન છે. માં ભગવતી તો નિદ્રાને આધીન હતા. એટલે શિવજી વિચાર કરવા લાગ્યા કે તો મને હોકારો કોણ દેતો? વચ્ચે હરે નમઃ શબ્દ સંભળાતો હતો. શિવજીએ જોયું ને તો એક સુકાઈ ગયેલું ઝાડ છે અને એના થડમાં એક તાજું જન્મેલું પોપટનું બચ્ચું. આ એનો પડકારો હતો, એનો હોકારો હતો. ઈ જવાબ આપતું હતું હરે નમઃ. શિવજી વિચાર કરવા લાગ્યા કે આ બચ્ચાએ કથા સાંભળી છે, એ કાલે બીજાને કહેશે, ત્રીજાને કહેશે, ચોથાને કહેશે.
આ કથા છે જગ પ્રખ્યાત થઈ જશે. તો શું કરવું જોઈએ? એટલે શિવજીએ હાથની અંદર ત્રિશૂળ લીધું અને નક્કી કર્યું કે આ બચ્ચાને મારી નાખો. એટલે શિવજી ત્રિશૂળ લઈ દોજવા લીલા છે પરમાત્માની. જ્યાં પોપટના બચ્ચાને મારવા માટે ભગવાન ઊભા થયા એ બચ્ચું ઉડી અને ત્યાંથી આગળ ભાગવા લાગ્યું. ભગવાન શિવ એની પાછળ દોડે છે અને ઈ પોપટનું બચ્ચું ઉડતા 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 વ્યાસજીના આશ્રમની અંદર જ્યાં ભગવતી માં અરણી દેવી સંતાન માટે ભગવાનની આરાધના કરે છે ત્યાં આવી અને એના ખોળામાં પડી. માને પ્રાર્થના કરી કે છે માં હું તારા શરણે આવ્યો છું, મારી રક્ષા કરો. અને શરણે આવે એની રક્ષા કરવી એ આપણા સનાતન ધર્મની પરંપરા છે. શિવજી દોડતા દોડતા પાછળ આવ્યા, જોયું કે આ આશ્રમની અંદર બચ્ચું ગયું છે પણ કોઈના આશ્રમની અંદર એમને ન જવાય. એટલે ભગવાન ભોળાનાથ આશ્રમના દ્વારે ઊભા રહી ગયા છે. બચ્ચું માને પ્રાર્થના કરી છે માં મારી રક્ષા કર. એટલે માં અરણી દેવી એને કહે છે કે તારું આ જે શરીર છે ને એનો ત્યાગ કરી દે. તારું આ પોપટનું જે શરીર છે ને એને ત્યાગ કરી દે અને તારો જે આત્મા છે ને એ મારા ઉદરની અંદર પધરાયો છે. એટલે પોપટ પોતાના શરીરનો ત્યાગ કરી અને આત્મા માં અરણી દેવીના ઉદરની અંદર પધરાયો. શિવજી બહાર ઊભા છે ત્રિશૂળ લઈ કે બહાર નીકળે એટલે હું એને મારી નાખું, બહાર નીકળે એટલે એની હત્યા કરું. અરણી દેવી પરમાત્માની કૃપાથી એનું ભજન સફળ થયું અને એના ઉદરની અંદર એના પેટની અંદર એક જીવ આવ્યો. આગલા જન્મનો પોપટ છે, યાદ રાખજો. અને આ જન્મની અંદર એક બ્રાહ્મણ સ્ત્રીના ઉદરની અંદર એનો આત્મા છે, એક ઋષિના પત્નીની અંદર એનો આત્મા છે. અરણી દેવીને ખબર પડી કે જો આ બાળકને હું જન્મ આપીશ તો શિવજી છે એની હત્યા કરશે. એટલે અરણી દેવી એ બાળકનો જન્મ નથી કરાવતા. અને સમય કેવો આવ્યો તો કે માં અરણી દેવીના ગર્ભના તેજથી આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. દેવતાઓના સિંહાસનો હલવા લાગ્યા. એટલું માં અરણી દેવીએ પોતાના ગર્ભને ટકાવી રાખ્યો છે. આ તાકાત છે આપણી સતી સ્ત્રીઓમાં. પછી દેવતાઓ આવ્યા અને દેવતાઓએ પ્રાર્થના કરી કે માં તમારા તેજથી અમારા બ્રહ્માંડો ડોલે છે, અમારા સિંહાસનો ડોલે છે, તો આ બાળકને આપ જન્મ આપો. હું એને જન્મ આપું તો એની હત્યા થઈ જાય. એટલે એને ભગવાન પાસેથી અભય વરદાન અપાવો તો એ બાળકને હું જન્મ આપું. દેવતાઓ એકત્ર થઈ ભગવાન શિવજીને વિનવે છે. ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરે અને મહાદેવજીની પ્રાર્થના કર્યા પછી મહાદેવજી એને વચન આપે કે હું એને અભય વરદાન આપું છું, હવે હું એને મારીશ નહીં.
એટલે માં અરણી દેવી પોતાના ઉદરની અંદર જે જીવ હતો એ જીવનો જન્મ કરાવે. આગલા જન્મનો પોપટને વ્યાકરણ સંસ્કૃતની અંદર પોપટનું નામ છે શુક. સંસ્કૃતમાં પોપટને શુક કહેવાય. શુક એટલે પોપટ. અને આ જન્મમાં એક બ્રાહ્મણ એક ઋષિના ઘરે એનો જન્મ થયો. બ્રાહ્મણ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ દેવ, જેને આપણે ભૂદેવ કહીએ. ભૂ એટલે પૃથ્વી અને પૃથ્વીના દેવ. એમ આગલા જન્મનો શુક અને આ જન્મના દેવ માં અરણી દેવીના ઉદરમાંથી જે બાળકનો જન્મ થયો એનું નામ પડ્યું સુખદેવ. બોલીએ સુખદેવ મહારાજ કી જય. વ્યાસજી લખે છે સુખદેવજી જન્મની સાથે દોડવા માંડ્યા. જેવો જન્મ થયો ને એમ કે શિવ એની માયા છોડે અને એ માયામાં હું ઘેરાવ. એ પેલા હું એ સ્થાન એ જગ્યાને છોડી દઉં. સુખદેવજી મહારાજ જન્મની સાથે દોડવા માંડ્યા. વ્યાસજી પાછળ દોડે છે. એક તો કેટલા વર્ષે સંતાન થયું અને ઈ જન્મતા વેગ દોડવા માંડ્યો. આશ્રમનો ત્યાગ કરીને ભાગવા લાગ્યા. પણ જેને માયા સાથે કઈ લેવા દેવા નથી ઈ સુખદેવજી મહારાજ છે. અને બાકી બધા માયામાં ઘેરાયા. મહાપુરુષો કે આપણે તો સમજ્યા સંસારી છીએ, કદાચ માયાનો મોહ હોય તો કે ન હોવો જોઈએ પણ હોય. પણ મહાપુરુષો તો એમ કહે છે કે માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ ઈ જ કહાવે. હે જે સિદ્ધો છે આપણે એમ થાય કે સિદ્ધ સાધ સારી સારી સિદ્ધિઓ જેને પ્રાપ્ત કરી હોય એવા વ્યક્તિ માયા માયા કરતા હોય. સંસારીને તો માયા વાલી હોય પણ સિદ્ધ સાધ જેને બધું ત્યાગી દીધું હોય ઈ માયા પાછળ દોડતા હોય. મહાપુરુષોના શબ્દો છે, મારા નથી. માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ ઈ જ કહાવે. સુખદેવજી દોડે છે, પાછળ વ્યાસજી દોડે છે. હો હો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ ક્ષણ થોડી વાર ઉભા રહ્યો. પણ જેને સંસાર સાથે કઈ લેવા દેવા નથી, જેને માયા સાથે કઈ લેવા દેવા નથી એવા સુખદેવજી મહારાજ છે. અને વ્યાસજી લખ્યું છે ભાગવતજીના નિયમની અંદર કે વક્તા વિરક્ત હોવો જોઈએ. વક્તા એ વિરક્ત હોવો જોઈએ. ઘણા પૂછે કે તમે આનો શું લેશો? એટલે હું કહું તમે આની શું કિંમત ગણો? આ ભગવાન દ્વારકાધીશનું વાંગમય સ્વરૂપ છે. તમારી નજરમાં આની શું કિંમત હોવી જોઈએ? કે આની થોડી કિંમત થાય તો તમારાથી ન થાય તો મારાથી ન થાય ને. આ વેચવાની વસ્તુ નથી, આ તો વહેંચવાની વસ્તુ છે. આ વહેંચવાથી વધે, વેચવાથી ન વધે.
જીવનમાં ગુરુ મહારાજની કૃપા થઈ છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વક્તા વિરક્ત હોવો જોઈએ. પણ બજેટ જે વક્તાના બજેટ ઊંચા હોય ને એની પાસે અત્યારે માર્કેટ હોય. બોલો, અહીંયા બેસીને બહુ એવું બોલવા જઈએ તો કોકની નિંદા થતી હોય એવું લાગે, અને ફરીથી કહીશ કે આ ગાદી નિંદા કરવા માટેની નથી. કે ઈ તો અરે ઈ 15 લાખ રૂપિયા લે કથાના, એમ તો એનું માર્કેટિંગ મોટું. ઈ તો 20 લાખ રૂપિયા કથાના લે, પણ નહીં મારા વાલા. અને જે અહીંયા બોલવું ઈ સમજી વિચારીને બોલવું. ગરદની હાજર છે એટલે બોલું છું. હા, હું તો દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે જેથી આની કિંમત કરવાનું મન થાય ને ઈ પેલા આ દેહમાંથી જેથી એવો વિચારે આવે ને કે આનો ભાવ કરવો છે, તેથી આમાંથી જીવ લઈ લીધે, પણ એવો વિચાર ન દેતો, એવી વાણી ન દેતી કે આને વેચવાનું મન થાય. કેમ કે આ વેચવા માટેનો ગ્રંથ નથી, તો જગતના કલ્યાણ માટેનો ગ્રંથ છે. સાંભળતા સાંભળતા કોઈના જીવનનું પરિવર્તન થાય. પણ તમારે જોઈએ છે મુહૂર્ત લેવા આવ્યા ત્યારે આપણે પેલી ચોખવટ કરી હતી, ડિસ્કો નહીં આવે હો. કથા સાંભળવી હોય તો જ શ્રીફળ લઈ જાઓ. ભાગવત જી સાંભળવું હોય તો જ મુહૂર્ત લઈ જાજો મારા વાલા, એવી ચોખવટ કરી હતી. પણ તમારે અહીંયા ભાગવતજી પધરાવી પછી તો ડિસ્કો કરવો હોય તો વક્તા બદલાવો, તો બીજો વક્તા ગોતો. આ દેહ ઈ નથી. હા, કૃષ્ણ રમ્યા, ગોપીઓને રમાડી હતી. રાસ રમાય, પણ વ્યાસપીઠની મર્યાદાને ધ્યાનમાં રાખો. સત્સંગ કરશું આપણે, ધૂનું ગાશું, પણ વ્યાસપીઠની મર્યાદાને ધ્યાનમાં રાખી. કૃષ્ણ જન્મ કરશું આપણે, આનંદ કરવા માટેનો જ આ પ્રસંગ છે. પણ આનંદ સાથે સનાતન પરંપરાની કોઈ મર્યાદા ન તૂટી જાય એનું ધ્યાન રાખવાનું છે. આ કોલેજ બહુ અઘરી છે. અહીંયા તો એડમિશન સમજ્યા વગરનું મળશે નહીં. ગો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ ભાઈઓ પ્રાર્થના કરે છે. જો એક પ્રસંગ એવો બન્યો, સુખદેવજી મહારાજ દોડતા દોડતા જાય છે તો નદીના તટ ઉપર સ્ત્રીઓ સ્નાન કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા તો ઓલી સ્ત્રીઓએ એની સામે ન જોયું. એની મસ્તીમાં સ્નાન જ કરતી હતી. સુખદેવજી મહારાજ દોડીને જતા રહ્યા. થોડી વાર થયું તો પાછળ દોડતા દોડતા વ્યાસજી નીકળ્યા. એટલે વ્યાસજીને જોયા ને એટલે સ્ત્રીઓએ દોડી દોડી અને પોતાના કપડા પહેર્યા. એટલે વ્યાસજીને વિચાર આવ્યો, એટલે ઓલી સ્ત્રીઓ પાસે ગયા. મારો દીકરો યુવાન છે, એ અહીંથી નીકળો તો તમે તમારી મસ્તીમાં સ્નાન કરજો, અને હું તો તમારા પિતા તુલ્ય છું, તમારા દાદા જેવડો છું. હું જ્યારે અહીંથી નીકળો તો તમે મર્યાદામાં આવી ગયા. આનું કારણ ત્યારે ઓલી સ્ત્રીઓ જવાબ આપે છે કે બાપજી, તમારા દીકરાને સ્ત્રી પુરુષના ભેદની જ ખબર નથી.
હે? તમારા દીકરાને સ્ત્રી પુરુષના ભેદની જ ખબર નથી, જેને માયાનો કોઈ મોહ જ નથી, જેને માયામાં કઈ ખબર જ નથી, એને સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય એનું જ જ્ઞાન નથી. તો એ અહીંથી નીકળે તો શું ફેર પડે? કારણ તમે તો સંસારમાં રહેવા વાળા છો, તમને સંસારનું જ્ઞાન છે, એટલે તમારી મર્યાદા રાખવી પડે. પણ જેને સ્ત્રી પુરુષમાં જ ન ખબર હોય એની મર્યાદા રાખવાની કોઈ જરૂર જ. મારે આવી કથા તમને 8 દિવસ કેવી છે. જે ભાગવત કૃષ્ણ જન્મ 5મા દિવસે થશે, ગોવર્ધન લીલા આવશે, રામ જન્મ થશે, સુદામા ચરિત્ર આવશે. આ ફિલોસોફરની ગાદી નથી. વ્યાસપીઠ છે ને એ ફિલોસોફી માટેની નથી. આ કથાને ખાલી પકડી રાખો ને તો કથા બહારનું કંઈ કહેવાની જરૂર જ નથી. પણ બાપ દીકરીની વાત દાદાએ બહુ સારી કરી કે આખી સભા રોતી હતી. ઓલી વાત કે દાદાએ બહુ સારી કરી. પણ શું કામ એમ આવડો મોટો ખર્ચો કરીને રોવડાવવા શું કામ? આટલો મોટો ખર્ચો કરતા હોય એને આનંદ કરાવો ને, રોવડાવો તો શું કામ? પણ આનંદ કેવો કરવો છે? પરમાત્માને વચ્ચે રાખી લો. આનંદ કરવો, પૂરેપૂરો આનંદ કરવો. મેં કહ્યું એમ ભગવાનને વચ્ચે રાખો. એ આનંદ તમને આનંદમાં પરમાનંદ થશે. પણ પરમાત્મા સાથે હશે તો. સુખદેવજી મહારાજ બેસી ગયા જંગલમાં જઈને, સમાધિસ્થ થઈ ગયા. વ્યાસજી અફસોસ કરી પાછા 88 વર્ષની ઉંમર છે વ્યાસજી. જ્યારે એ રીતે દીકરાનો જન્મ થયો ત્યારે અરણી દેવીની ઉંમર 80 વર્ષની હતી અને વ્યાસજીની ઉંમર 88 વર્ષની હતી. અફસોસ કરવા લાગ્યા. હવે શું કરવું? એટલે એના શિષ્યોને પાસે બોલાવ્યા. તમે અહીં આવો, જંગલમાં જાઓ અને મારો દીકરો જ્યાં બેઠો બેઠો તપ કરે છે ને એને બોલાવતા નહીં, એની હારે વાતચીત ન કરતા. બોલો તો એની બાજુમાં જઈને બેસજો અને બાજુમાં બેઠા બેઠા તમારે શ્રીમદ ભાગવતજીના શ્લોકો બોલવાના છે. એને નહીં બોલાવતા, એની બાજુમાં બેઠા બેઠા બોલો. ગુરુ આજ્ઞા પ્રમાણે વ્યાસજીના શિષ્યો એ જંગલમાં આવ્યા જ્યાં સુખદેવજી મહારાજ બેઠા હતા ને એની બાજુમાં આવી અને ગુરુએ કહ્યા પ્રમાણે કેવા શ્લોકો બોલે છે. બરહા પીડો નટવર કરણીયો કરણિકાર વિભરદ વાસો કનક વિષો વૈજયા રાધા યશોદા
ગીત સુખદેવજી મહારાજના રામચંદ્ર કહેવો આવું હોય, આવું કોઈનું રૂપ હશે? આ શ્લોકની અંદર વખાણ કર્યા, બરહા પીડમ નકમરવતુ કરણિયો કરણિકારમ. દેવીએ સાંભળ્યો કે સંતાન માટે શું કરવું. એટલે મુનિએ કોઈને કહ્યું તો ભગવાન શિવની આરાધના કરો, ભગવાન નારાયણની આરાધના કરો, એટલે તમારી મનોકામના છે પૂર્ણ થશે. માં કરણી દેવી પોતાને સંતાનની પ્રાપ્તિ થાય એટલા માટે ઈશ્વરની આરાધના કરે છે. એ વ્રત કરવા બેસી ગયા અને વ્રતના પ્રભાવથી વ્રતની અંદર તપ હોય અને એ તપથી તમારી પોતાની જે કંઈ પણ મનોકામના હોય એ પરમાત્મા પૂર્ણ કરે. પણ નિયમો છે વ્રતના, એ પ્રમાણે વ્રત થાય તો. આપણી સંસ્કૃતિ અત્યારે બહુ પાછળ છે આ બાબતે, દુઃખ થાય કહેતા. શનિવાર આવે તો 12 વાગ્યા પછી અરે પાછા એમ કે હવે 12 વાગી ગયા. તમે હિન્દુના સંતાન છો એટલું તો વિચારો કે આપણી સંસ્કૃતિને તારીખ સાથે શું લેવા દેવા છે. તમારો સનાતન ધર્મ છે, તમે એટલું તો વિચારો કે આપણે તારીખ સાથે કઈ લેવા દેવા નથી. કેલેન્ડર આપણું છે જ નહીં. આપણા મહાપુરુષો કહે છે મરણ તિથિનો મહિમા છે મોટો. આપણે તો તિથિને માનવા વાળા છે. આપણે તારીખ સાથે શું છે? જેને વ્રત કરવું હોય એના માટેની વાત છે. શનિવાર તમારે રહેવો હોય તો શનિવારે બ્રહ્મ મુહૂર્ત થાય ત્યારથી તમારો શનિવાર ગણાય અને રવિવારે સવારે સૂર્યનારાયણ ઉગે ત્યાં સુધીનું એ વ્રત ગણાય, જો રહેવો હોય તો. એટલે કોઈ પણ વ્રત, શનિવાર મારા મગજમાં આવ્યો એટલે શનિવાર બોલ્યો, પણ 12 વાગ્યે વ્રત પૂરા થાય એવા કોઈ વ્રતો આપણી સંસ્કૃતિમાં છે નહીં, સનાતન ધર્મમાં તો નથી. અને આ બે સનાતનને હારે લઈને ફરવા વાળો છે. મને હજી રામકૃષ્ણમાં કઈ ખબર પડી નથી એટલે મેં કોઈને જુદા કર્યા નથી. હું તો સનાતનનો વ્યક્તિ છું. સનાતનને સાથે લઈ મને ઘણી વાર એવો વિચાર આવે, આમાં તો ઘણા છે એટલે બોલાય ખરું, કે કોઈને દોરો બાંધી દો ને માથું દુખતું બંધ થઈ જાય છે. તો આમાં છે હશે ઘણાય. એક છોકરાને ડોક્ટર બનાવવો હોય ને તો રોડ પથની 20 વીઘા વેચવી પડે. એ ખોટું છે? ત્યારે એક છોકરો ડોક્ટર થાય. કોઈ 5 દાણા આપે માથું મટી જાય, કોઈ દોરો બાંધી દે માથું મટી જાય એવું થાય. ડોક્ટરોના છોકરા શું કરશે? પણ અંધશ્રદ્ધામાંથી માણસ બહાર નથી નીકળતો. કપડું હોય કપડું એને સારું દીધું એટલે સારું થઈ જ જાય. અમારી માવડીઓનો વિષય છે કે ન થાય. કોઈ માતાજી એવો સંકલ્પ કર્યો કે આ મારા સસરાનો પેરણ ધોળું થઈ જાય તો હું 11 શરીર વાલે સપ્તાહમાં દાદાનું આ પેરણ ધોળું થઈ જાય
તો હું 2 અને 11 નું ફૂલ દેવાય કપડા એને સાબુત દેવાય. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે સત્ય છે એ છે, જે નથી એ નથી. જે કઈ કરો એ શ્રદ્ધાથી કરો, અંધશ્રદ્ધાથી નહીં. અને બીજી વાત એ હું આગળ પણ બોલીશ કે આપણી સનાતનની જે પરંપરા છે ને એમાં અંધશ્રદ્ધાને ક્યાંય સ્થાન જ નથી. આપણી સનાતન ધર્મની જે પણ પરંપરા છે એમાં અંધશ્રદ્ધાને ક્યાંય સ્થાન નથી. ઓલા ગરધણી રાંધણ કરે, મહારાજ પૂજા કરાવવા જાય, હરિ મહારાજ અને સાંજે કોઈ આવીને 5 ચપટી ઓલા દાણા દે ને એમ કે પૂગી ગયા તો જ પૂગ્યા, નકર બધાય ખોટા. હે નકર ગરદણી ખોટા અને મહારાજ એ ખોટા. હવે તો બહાર નીકળો, જીવવા જેવું યુગ છે હો. પણ શ્રદ્ધા છે. ભાગવતજીનો પહેલા શ્લોકની અંદર જ બતાવ્યું છે સત્યમ પરમ ધીમહિ. સત્યતાથી કોઈ પણ વસ્તુનું તમે આચરણ કરો, સત્યતાથી કોઈ પણ ધર્મનું સેવન કરો, સત્યતાથી કોઈ પણ ગ્રંથને તમે સાંભળો. અને એક નાનામાં નાની ખૂબ જ મોટી વાત કરી દઉં કે તમારા જીવનનો કોઈ પણ જવાબ જ્યારે તમને ન મળે ને, તમારા જીવનનો કોઈ પણ પ્રત્યુત્તર, કોઈ પણ જવાબ જ્યારે તમને ન મળે ત્યારે માત્ર એકવાર ગીતાજી ખોલજો, એટલે તમારા જીવનના તમામ જવાબ તમને ગીતાજીમાંથી મળશે. આ તાકાત છે આપણા સનાતન ધર્મની. એટલે નાની દીકરી હતી ને, એને કોઈ મહેમાન પૈસા આપીને જાય, એટલે રામાયણમાં મૂકી દે, ભાગવતજીમાં મૂકી દે. ઘરે ગ્રંથ હતો ને એમાં પૈસા મૂકી દે. એના પિતાજીએ કીધું બેટા આપણે તો આટલી બધી બેજોરી છે. આ રામાયણમાં અને ગીતાજીમાં અને ભાગવતજીમાં કેમ પૈસા મૂકે? એટલે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે કદાચ આપણા ઘરે કોઈ ચોર આવશે ને, ચોરી કરવા કોઈ વ્યક્તિ આવશે તો આ ભાગવતજી નહીં ખોલે, આ રામાયણ નહીં ખોલે, એટલે મારા પૈસા એમને બચવાશે. અને જે આ ખોલશે એ ચોરશે નહીં. જે ભાગવતજી ખોલશે એ પૈસા નહીં આપે, અને જે પૈસા લેવા આવ્યો છે એ ભાગવતજી નહીં આપે. એટલે મારા પૈસા સચવાશે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા સનાતન ધર્મની અંદર આપણે કોઈ પણ પુરાણ લે, મારા ગોદડ સાહેબ લખે સૌડ શાસ્ત્ર ને અઢાર પુરાણ એક વિશ્વમાં Thank you.